કાનની રચના. અહીં કાનની રચના દર્શાવેલી છે. તો કાનમાં મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય છે. બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. બાહ્ય કર્ણ એટલે બહારનો ભાગ, મધ્ય કર્ણ વચ્ચેનો ભાગ અને અંતઃકર્ણ એટલે સૌથી છેડાનો ભાગ. સૌથી પહેલા બાહ્ય કર્ણની વાત કરીએ તો બાહ્ય કર્ણમાં 2 ભાગ આવેલા છે. કર્ણ, પલ્લવ અને કર્ણ નલિકા. આ પૈકી સૌથી પહેલા કર્ણ પલ્લવ જોઈએ તો કર્ણ પલ્લવ એ ગોળ અને થોડું ઘણું ગરણી આકારનું હોય છે. આ કર્ણ પલ્લવની બહારની કડક ધારને હિલિક્સ કહે છે. હિલિક્સ એ બહારની કડક ધાર છે કે જેને હિલિક્સ કહેવામાં આવે છે. અને નીચેના નરમ ખંડને લોબ્યુલ્સ કહે છે કે જે નરમ ખંડ છે. તો કર્ણપલ્લવની બહારની કડક ધારને હિલિક્સ અને અંદરની નરમ ખંડને લોબ્યુલ્સ કહે છે. હવે કર્ણનલિકા જોઈએ તો તે એસ આકારની છે અને કર્ણપટલ સુધી વિસ્તરેલી હોય છે. સફેદ કલરનો છે કર્ણપટલ. તો આ કર્ણપટલ એ પાતળું અને અંડા આકારનું એટલે કે અંડાકાર કલા હોય છે. અને તે તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે. હવે આ કર્ણપટલની બહારની બાજુ ચામડી અને અંદરની બાજુએ સ્નાયુમય
સ્તર આવેલું હોય છે. આ કર્ણપટલની અંદરની દિવાલમાં 2 છિદ્ર હોય છે. આ 2 છિદ્ર પૈકી ઉપરનું છિદ્ર તેને કહેવાય છે ગોળ ગવાક્ષ અને નીચેનું છિદ્ર તેને કહેવાય છે અંડાકાર ગવાક્ષ. આ બંને છિદ્રની ફરતે કલા આવેલી હોય છે. હવે કર્ણનલિકાનું કાર્ય જોઈએ તો કર્ણનલિકા ઉપર ઉપરના ભાગમાં એટલે કે કર્ણનલિકા ઉપર તેની ઉપરના ભાગમાં નાના નાના વાળ આવેલા હોય છે. આ વાળનું કાર્ય ધૂળના રજકણને અંદર આવતું અટકાવે છે. આ ઉપરાંત કર્ણનલિકાના અંદરના ભાગમાં મીણની ગ્રંથિઓ હોય છે. આ ગ્રંથિઓ ભૂખરા રંગના ચરબીયુક્ત પદાર્થનો સ્ત્રાવ કરે છે, જેને કાનનું મીણ કહે છે. તો અહીં બાહ્ય કર્ણ વિશે જોયું અથવા તો કર્ણના બહારના ભાગ વિશે જોયું. તો કર્ણના બહારના ભાગમાં કર્ણપલ્લવ અને કર્ણનલિકા આવેલી હોય છે. કર્ણપલ્લવમાં સૌથી બહારનો કડક ધારને હિલિક્સ કહે છે અને અંદરની નરમ સપાટીને અથવા તો નરમ ખંડને લોબ્યુલ્સ કહે છે. કર્ણપલ્લવ એક ગોળ અને ગળણી આકારનો હોય છે. હવે કર્ણનલિકા એ એસ આકારની હોય છે અને તે કર્ણપટલ સુધી વિસ્તરેલી હોય છે. કર્ણનલિકાની અંદરના ભાગમાં વાળ આવેલા હોય છે અથવા તો કર્ણનલિકાની ઉપરની સપાટીએ
વાળ આવેલા હોય છે. આ વાળનું કાર્ય ધૂળના રજકણને કાનમાં પ્રવેશતા અટકાવવાનું છે. આ માટે કર્ણનલિકા ઉપર કેટલીક મીણ ગ્રંથિઓ આવેલી હોય છે કે જે ભૂખરા રંગના ચરબીયુક્ત પદાર્થનો સ્ત્રાવ કરે છે કે જેને કાનનું મીણ કહેવામાં આવે છે. હવે કર્ણપટલ જોઈએ તો કર્ણનલિકાના અંતવાળા ભાગમાં હોય છે અને તે પાતળું તેમજ અંડાકાર કલા છે. કર્ણપટલ એ તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે. કર્ણપટલની ઉપરની અથવા તો બહારની સપાટી ચામડીની અને અંદરની સપાટીએ સ્નાયુમય સ્તર આવેલા હોય છે. આ ઉપરાંત કર્ણપટલની અંદરની દિવાલમાં 2 છિદ્ર હોય છે. આ છિદ્રમાં ઉપરનું છિદ્ર ગોળ ગવાક્ષ અને અંદરનું છિદ્ર અંડાકાર ગવાક્ષ કહે છે અને આ બંને છિદ્રની ફરતે કલા આવેલી હોય છે. તો બાહ્યકર્ણ કે જેમાં મુખ્યત્વે 2 ભાગ હોય છે, કર્ણપલ્લવ અને કર્ણનલિકા.